જો આપણે મંદિરે જઈએ છીએ, ગોધમપુર ડુંગરાવાળા ગાત્રાળ માતા કહેવાય છે, ગાત્રાળ માતાજી. તો જો દાત્રાણાથી 2 કિલોમીટર થાય છે. રસ્તામાં છીએ આપણે. સરસથી માતાજીના દર્શન કરવા ચાલો બધા. વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે મંદિર દેખાઈ રહ્યું છે. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ગાત્રાળ ધામ. પવન જોવો એવો છે. મંદિરનું લોકેશન એટલે એકદમ સરસ. માતાજીને જો બે બાજુ આપણે ગાય માતાજી છે. સરસનું મંદિર એવું મસ્ત છે. અને અમે જ્યારે આવ્યા ને ત્યારે પવન જ આટલો હતો ને, વાત જ ના પૂછો. આપણે જો અહીંયા 4 થી 4:15 વચ્ચે આવ્યા હતા. જો સરસથી મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. અત્યારે જોઈશું માતાજીના દર્શન નથી ખુલ્યા. બધા આવતા હોય છે દર્શન કરવા. ગોધમપુરના ડુંગરવાળા ગાત્રાળ માતાજી કહેવાય છે. દાત્રાણાથી 2 કિલોમીટર થાય છે માતાજીનું મંદિર. આવશું આપણે ક્યારેક પાછા, ત્યારે દર્શન કરાવશું. મંદિર ખુલ્લું હશે ને ત્યારે. જો ધજા ફરકે છે માની. જય મા ગાત્રાળમાં, જય મા ગાત્રાળમાં. જો ત્યાર પછી બાજુમાં છે તે નાગદેવતા છે. પછી જો સકણીમાં છે ને વાસણા દાદા છે. અહીંયાથી બધું આખું જો ડુંગરો દેખાય છે. લોકેશન વાળું પવન બહુ છે. તો આસોપાલો અને રાયણું બહુ જ આવે છે. કોઈ પણ રાયણું ખાધી હોય તો ખબર હોય છે, રાયણું બહુ જ અહીંયા હોય છે મંદિરે. અહીંયા એ મહત્વ છે કે સોનાના નગારા હતા ને જ્યારે પહેલાં ચોર લઈને ભાગ્યા હતા ને ત્યારે પથ્થર બની ગયા છે. પણ આપણે મંદિરે આવ્યા છીએ ક્યાં છે ને તે આપણને એ ખબર નથી. જો ગાત્રાળ ધામ. માતાજીનો પોરચા પણ બહુ જ સરસ છે. તો આપણે દર્શન થઈ ગયા છે માતાજીના. ઠંડી બહુ જ છે આજે. ગાત્રાળમાંનું સ્થાન છે. ગોધમપુર ડુંગરવાળી ગાત્રાળમાં બધા શ્રીફળ જેની માનતા હોય અને ખુશીથી સુખ ધરાવતા હોય છે, અગરબત્તી ધરાવતા હોય છે. દર્શન કરી લઈ માતાજીના.
બાકી જો લોકેશન એકદમ સરસ.